મિનોસ સિલ્વર જ્વેલરી શોરૂમના આજે વાત કરવી છે એક એવી સ્ત્રીની જે વુમન પાવરનું લાઈવ એક્ઝામ્પલ છે. આ વાત છે મિનોસ સિલ્વરના ફાઉન્ડર મીનાક્ષી યાદવની, જેમણે તેમના કરિયરની શરૂઆત એક નાનકડી એવી જોબથી કરી હતી અને મિડલ ક્લાસ ઘરના બધા જ પડકારોનો સામનો કર્યો. પણ 2013માં પિતાના નિધન પછી તો તેમના જીવનમાં એક મોટો વળાંક આવ્યો અને ત્યારથી જ તેમના જીવનની સાચી સ્ટ્રગલની શરૂઆત થઈ. આવા સમયમાં પણ તેમણે હિંમત ન હારી અને જેમ્સ એન્ડ જ્વેલરી ઇન્ડસ્ટ્રીમાં પોતાના કરિયરની શરૂઆત કરી. અને આ નોકરી તેમના સપનાઓને સાકાર કરવા માટે એક નવી જ ડાયરેક્શન. ધીમે ધીમે તેમના હાર્ડવર્ક અને પોઝિટિવ એટીટ્યુડ તેમના જીવનમાં પરિવર્તન આવવા લાગ્યું. 10 વર્ષની અવિરત મહેનત પછી આ સપનાએ એક નક્કર સ્વરૂપ લીધું. ઓક્ટોબર 2022 જૂનાગઢમાં માત્ર 180 સ્ક્વેર ફૂટની નાની એવી જગ્યામાં મિનોસ સિલ્વરનું પ્રથમ આઉટલેટ શરૂ થયું. ત્યારબાદ આ જર્ની ખૂબ જ ઝડપથી આગળ વધી. ડિસેમ્બર 2023માં જામનગર, જૂન 2024માં મોરબી, જાન્યુઆરી 2025માં જૂનાગઢના આઉટલેટને બિગર એન્ડ બેટર બનાવાયા. ફેબ્રુઆરી 2025માં રાજકોટ અને ઓગસ્ટ 2025માં અમદાવાદ. અને સૌથી મોટી વાત તો એ છે કે મિનોસના દરેક કાઉન્ટર પર 100% ફિમેલ સ્ટાફ છે. મિનોસ ખરા અર્થમાં મીનાક્ષી યાદવનું વુમન ફોર વુમનનું વિઝન રજૂ કરે છે. મિનોસ સિલ્વર એક સ્ટ્રગલ અને જીતની સ્ટોરી છે. અને હવે મિનોસ તેના નવા પ્રોજેક્ટ નિયર ધ ન્યૂ એરા ઓફ ગોલ્ડ 9 કેરેટ જ્વેલરી સાથે આગામી ચેપ્ટર માટે તૈયાર છે. તો સ્ટે ટ્યુન્ડ ફોર નિયર જ્વેલ્સ અને આજે જ મુલાકાત કરો મિનોસ સિલ્વરની.